ક્યાં આયલા? તાળા મારીને ક્યાં આયલા? બેન બા મંદિરે જાઉં છું, લ્યો ચાવી. ના ના, મંદિરે જાવ એનો વાંધો નથી, ભલે જાતા, પણ આ મંદિરે જવાનું કાંઈ ફળ નથી મળવાનું, સમજે? એટલે એટલે એમ કે ભગવાન પૂજો, દેવ પૂજો, ગમે એ પૂજો, કાંઈ થવાનું નથી. શું છે કે મનમાં કપટ છે ને તે કાંઈ વળવાનું નથી. ઓકે? હા, દીધા ભગવાને છોકરા દીધા, આટલા વર્ષો વીતી ગયા લગ્નને, થયા છોકરા ન થાય, કારણ કે હાચા મનથી ભગવાનને ભજો તો થાય ને. બેન બા આ હું બોયલા કરો છો તમે? ખરેખર અમારા આખા ખાનદાનમાં તારા જેવી વાંજળી નથી પાકી. 9 9 10 10 વર્ષ થઈ ગયા લગ્નને, છતાંય છોકરા નથી જણી શકતી તું. તો એમાં મારો એકલીનો વાંક થોડો છે? મારા ભાઈનો કોઈ વાંક નથી, મારા ભાઈને વચ્ચે ન લાવતી. હો બેન બા તમારે એકને એક લપ કર્યો હોય ને તો મારે વાત નથી કરી. તમારી પાસે બીજી કોઈ વાત જ નથી હોતી કોઈ દી. ઓહ, લપ હાની? હે, હાની લપ? હાચી વાત કરું છું, આમાં હું ક્યાં લપ કરું છું? જો મારે મંદિરે જવું છે, મોડું થાય છે. તો મંદિરે જો, મંદિરે જવાનું રહેવા દે. આ છે ને એક બાપુનું મને છે ને સરનામું મળ્યું છે, ત્યાં જવાનું છે ને એમને બતાવવાનું છે, એટલે કહી દે કે તું માં બની શકી કે નહીં બની શકે. કેમ? બાપુ બાપુ પાસે ડિગ્રી છે? ના ના, બાપુ એકદમ જ્ઞાની છે. એમાં છે ને દીકરીઓ ન આવે, એમાં જ્ઞાન આવે. અને એમને છે ને પૂરેપૂરું જ્ઞાન છે કે હા, માણસ જોઈને ઓળખી જાય કે એની ચાલ પરથી ખબર પડી જ જાય એને, સમજી? એટલે તું જાય ને એટલે ખબર પડી જાય કે તું માં બની શકી કે નહીં બની શકે. જો હું તને મેણા ટોણા નથી મારતી, પણ સાચી હકીકત કહું છું, સમજી ગઈ? હવે આ બધું છોડી દે અને બાપુનું એડ્રેસ આપું ને ત્યાં હાલ. જરૂરી છે? તમે વિચાર તો કરો. અરે માણા હું કરી લેવાના? સાચી શક્તિ તો ભગવાનમાં છે. ભગવાનને પૂજો, એની પાસે નમો ને તો એ આપે. હું એવું નથી કહેતી કે બાપુ ખોટા જ હશે, પણ ભગવાનની શ્રદ્ધા વધારે હોવી જોઈએ કે માણાની? ભાષણ થઈ ગયું, હો, બહુ મસ્ત ભાષણ થઈ ગયું. અને હવે મારે છે ને સાંભળવાની તાકાત નથી, પસતું નથી મને તારું ભાષણ, સમજે? આ રોજ સાંભળું છું. હાલ હવે હાલ હાલ, બાપુ જોડ લઈ જાઉં. બેન બા હું બેન બા, બાપુજી કરશે, કોઈ નહીં કરે. હાલ, બાપુ છે ને સચોટ નિદાન આપશે, કે છે કે માં બની શકી કે નહીં, નહીં બની શકે ને તો એમ કહી દે, એકી ભેર સર્ટિફિકેટ આપી દે, તમે માની બની શકો, વાંચ્યા રહો આખી જિંદગી. હાલો. હાલો, મારા ભાઈને બાપ તો બનાવવાનું ત્રેવડ નથી ને પાછા બાપુ જોડ ન થવું. જુઓ, તમારા પૈસા હું જલ્દી પાછા આપી દઈશ, તમે સમજો. અત્યારે મારી પાસે નથી, અને આ હવે સામેવાળી પાર્ટી જ ઉઠી ગઈ છે, તો હું શું કરી શકું, મને કહો. શું થયું? આટલું બધું ટેન્શન? કોઈ સમજતા જ નથી. આ વર્ષો જૂનો સંબંધ હોવા છતાંય તે બધા અત્યારે ઉઘરાણી એવી રીતના કરે જાણે હું ઉઠી ગયો હોય. ખબર નથી પડતી કે શું કરવું. ધંધામાં નુકસાન તો જતું જ તું, ઉપરથી આ લોકો બે જણાએ જે ઉઠામણું કર્યું છે ને એમાં હું સાવ લેવાઈ ગયો છું. કદાચ બધું વેચાઈ જશે ને તોય આ બધાનું પૂરું નહીં પાડી શકું. ઉઠમણું કોઈ બીજાએ કર્યું તો આપણે શું કામ ભોગવવાનું? પૈસા આપવાના બાકી છે એ લોકોને, અને મારા પૈસા બધા જ ખોટા થયા છે. હું એ લોકોને સમજાવી રહ્યો છું, પણ એ લોકો મારા પર વિશ્વાસ નથી કરતા. સંધ્યા, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આવા દિવસો પણ આવશે. સાલું મને એમ હતું કે બધું બરાબર ચાલે છે, અને આમ પણ આપણે આ ગામમાં જે ફેક્ટરી નાખી હતી એનાથી મને એમ હતું કે ખર્ચો ઓછો લાગશે અને નફો વધારે રહેશે. પણ આ શહેરવાળા ઉપર જે ભરોસો કર્યો ને એ ખોટો થઈ ગયો. એ કરતાં જે આ આજુબાજુના ગામડાઓમાં હું વેપાર કરતો હતો ને એ બરાબર હતો, કે બચારા કોઈ દિવસ પૈસા ખોટા કરવાનું ન વિચારે. વધારે પૈસા કમાવાની લાલચમાં મેં એ લોકો ઉપર ભરોસો કર્યો અને એ બધાએ મારી યારે ખોટું કર્યું. તમારી વાત તો સાચી. આદિત્ય, એક વાત કહું? એટલે મને એવું લાગે છે કે જો તમારે પણ ધંધામાં ઉતાર ચડાવ આવ્યા કરે છે, અને મારી તબિયતની તમને ખબર છે, અઠવાડિયામાં 5 દિવસ હું બીમાર હોય, માંડ 2 દિવસ સારી થાવ ને તે પાછું કંઈકનું કંઈક થાય. હા, તો મને એવું લાગે છે કે આપણે કોઈ પાસે કંઈક જોડાવા જવું છે. તું આવી બધી વસ્તુમાં માને છે? હું નહોતી માનતી, પણ આ કેટલા ટાઈમથી સતત આપણી જોડે આવું થઈ રહ્યું છે. એવું કાંઈ ના હોય, અને એનાથી શું થવાનું છે? કંઈ ફાયદો થવાનો છે? કોઈ પૈસા પાછા આપી દે? અરે થાય, ઘણું બધું થાય, તમને નથી ખબર. હા, કોઈએ ક્યાંક આપણી ઉપર કંઈક કર્યું નહીં હોય ને. હું નથી માનતો આ બધી વાતમાં, અને તું પણ આ બધી વાતમાં ન માન. આવું કાંઈ ન હોય, બધું ઠીક થઈ જશે. થોડો સમય
જવા દેવાની વાત છે ખાલી. મને તો એવું લાગે છે કે આપણને કંઈક નડે છે અને કાં તો કોઈ આપણી ઉપર કંઈક કર્યું છે નક્કી, તો જ આપણી જોડે આવું થાય. કોઈ કંઈ કરાવે શું કામ પહેલાં તો એ કહે. અરે ઈર્ષા, આ ઈર્ષા છે ને એ માણસ પાસે જે કામ કરાવડાવે ને એવું કોઈ ના કરાવી શકે. બરાબર, ઈર્ષ્યા. હા તો હા, તમારો ધંધો એટલો સરસ ચાલતો તો, આપણે આ નવું ઘર બનાવ્યું, આટલું બધું આપણે પ્રગતિ કરી, તો સીધી વાત છે લોકોને ઈર્ષા આવી હોય. એવું કાંઈ નથી હોતું. જો, અને મારે આ બધી વિષયમાં પડવું નથી, કારણ કે આમાં જેટલા ઊંડા ઉતરીએ ને એટલા જ તે આપણે ફસાઈએ. એ કરતાં એ બધી વસ્તુઓથી દૂર રહેવું જ સારું. અરે પણ કોણ ઊંડું ઉતરવાનું કહે છે? ખાલી એકવાર જઈને પૂછી આવીએ. આપણા ગામમાં જે એક આશ્રમ છે ને, ત્યાં એક બાપુ છે, એ બધાને એનું કામ સારું છે એમ કહે છે, અને જે એની પાસે જાય ને એના દુઃખ દૂર થઈ જાય છે. આપણે એકવાર જવામાં શું વાંધો છે? તે આ લોકોની વાતો સાંભળી હોય ને એ વાતો તું મને કહે છે હવે. અરે પણ આ તમારે બધી વાતમાં નહીં માનવાનું એવું નક્કી કર્યું તમે? ક્યારેય તમે મારી વાત માનો છો? આ એકવાર હું કહું છું કે આપણે જઈએ તો હું વાંધો છે? હું ના પાડીશ તો પણ તું મને પ્રાણે લઈ જ જવાની છો ને, તો પછી મારે ના પાડવાથી કંઈ ફાયદો થવાનો નથી. એના કરતાં હું તને પહેલી વારમાં જ કહી દઉં ને કે હું આવીશ ખરા, પણ હું માનું કે ન માનું એ નક્કી નહીં. ઠીક છે? આવશો તો ખરા? હા. તમારી નજરે જોશો ને એટલે એ બાપુ છે ને એ બધું સામેથી જ કહી દે. એને કંઈ કહેવાનું પણ નહીં. તમે એને કંઈ તમારી ડિટેલ ન આપી હોય ને તો એ તમારા વિશે બધું કહી દે. સારું. હા, તો આપણે આજે જ જઈ આવશું ત્યાં. ચાલો ચાલો ઝટ ચાલો. ઓ મારી રે, હે બાપુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો તમ તમારે આરામથી. જોયું, કીધું તું ને, હું જ્યાં લઈ જઈ ને ત્યાં કાંઈ વાંધો નહીં આવે. હું શું કહું છું બાપુ, અમારા ભાભી છે, મારા ભાઈની બાયડી, ઓકે, એને 9 વર્ષથી છોકરા નથી થતા. આ ઘણી જગ્યાએ સાંભળ્યું તું કે તમે છે ને સચોટ નિદાન આપો છો. તમે કહો ને એ કહેવાય ને કે એકદમ લીટો જમજો. તમે કહો એ થાય. આ જઈને જરા મોઢું જોઈને કહો ને, થાય કે નહીં થાય? હા, શું નામ છે તમારી ભાભીનું? મીરા. મીરા, સિંહ રાશિ બાપુ, સિંહ રાશિ. મીરા નામ છે. છે મીરા. હા, આ નામ મીરા છે પણ ગુણ કંઈક અલગ જ છે. છો બેન, તમે એની ફરિયાદ ના કરો. તમે સારું સારું વિચારો. તમે સારા સારા વિચાર કરો. ભગવાનમાં પરાયેલા રહેવું, ભક્તિ કરો, ધ્યાન કરો, મંત્ર જાપ કરો, એટલે ભગવાનની ઈચ્છા શક્તિથી તમારા બાળક પેદા થવાનું જ છે. તમે જેવું વિચારશો ને તેવું જ થાય છે. બાકી તમે ગમે એટલી કોશિશ કરી લ્યો ને દવા દારૂના ખર્ચા કરી લ્યો, પણ ભગવાને જે લખેલું છે થશે જ. જો અહીંયા કેટલાઓ આવે છે, હું બધાને આશીર્વાદ આપું જ છું, અને કેટલાઓના ઘરે પાણા બંધાઈ પણ ગયા છે. એટલે તમે નકારાત્મકતા પહેલાં તમે તમારા ઘરમાંથી દૂર કરો. તમારા ઘરમાં જો નકારાત્મકતા ઘરમાં હશે ને તો ક્યારેય તમારા ઘરમાં ખુશી નહીં રહી. અને વહુ બેટા, તમે તમારા મા બાપની સેવા જેમ કરતા હોય તેમ સાસુ સસરાની સેવા કરતા રહો. આજુબાજુવાળા સાથે સારું વર્તન કરો તો ભગવાન આજે એની કાલે દેશે. કદાચ ભગવાન 1-2 વર્ષનો સમયગાળો માંગે તો ભક્તિભાવ કરી લેજો. અને હા બેટા, અહીંયા દરેક લોકો આવે છે એનો પ્રસાદી રૂપે કાંઈ ને કંઈ આપું છું. તો આ રામફળ છે. આ રામફળ તમારી વહુને ખવડાવજો. મારી ભાભી છે. હા, આ રામફળ પ્રસાદી રૂપે હું આપું છું, તમારી ભાભીને ખવડાવજો. અને શક્ય હોય તો સંતોષી માના ઉપવાસ કરજો, શુક્રવારે કથા વાંચજો, ગોળ ધાણાનો પ્રસાદ આજુબાજુમાં વેચજો. નાના બાળકો હોય ને એને આનંદ પ્રેમ આપજો. તમારા ઘરમાં પાણું અવશ્ય બંધાઈ જશે. ચાલો, બાપુએ કીધું એટલે પાક્કું. આભાર તમારો. હાલો ભાભી. સમાન ભવ. બેહો. બેટા બહુ બીમાર લાગે છે, બહુ બીમાર રહે છે એમને, અને ધંધામાં નુકસાની થઈ લાગે છે. હા, પૈસા વેડફાઈ ગયા છે બેટા. હાચો હાચો બાપુ,
તમે કહો ને બધું સાચું. ખોટી રસ્તે પૈસા ચાલ્યા ગયા છે, કદાચ પાછા નહીં આવે. અરે પાછા નહીં આવે એટલે મારા હકના પૈસા છે, એ લોકો ઉઠમણું કરીને ભાગી ગયા છે મારા પૈસા લઈને. છો બેટા, જ્યાં સુધી આપણે વિચાર કર્યા વગર, ધીરજ રાખ્યા વગર તમે આ કામ કરો ને એટલે પૈસા ડૂબી જાય તમારા. આ તો સામાન્ય વાત છે. તમે અમને જોયા અને મારું મોઢું જોઈને દુઃખી લાગ્યું એટલે તમને ખબર હોય કે ધંધાનો જ કંઈક વાંધો હોય. આમાં કાંઈ બહુ મોટી વાત નથી. અને તમે જો એમ કહેતા હોય કે ન જ આવે તો એ તો ખોટું કહેવાય ને. એના માટે મેં પોલીસ ફરિયાદ પણ કરી લીધી છે. અને રહી વાત તો આ કહેતી હતી કે અહીંયા આશ્રમમાં આવીએ તો તમે કંઈક ચમત્કાર કરો છો, ભગવાનને પ્રાર્થના કરો છો અને બધું સારું કરાવો છો, તો તમારાથી નથી થઈ શકે. અરે બેટા, તું પોલીસ સ્ટેશન જઈ આવ્યો છે, કોર્ટના કેસ થશે અને પોલીસવાળા પૈસા ખાશે એટલે તારા પૈસા પાછા વધારે જશે. એના કરતાં જ્યાં આપણે પૈસા રોકીએ, બે માણસને પૂછી લેવાનું, સામેવાળા વ્યક્તિને જોઈ લેવાનો અને ધંધો કરવાનો. તમારી સલાહ નથી જોતી, આ બધી મને ખબર જ છે. એટલે મને એ બધું ન શીખવાનું. લે આમાં તું મને કહેતી હતી ને, પણ આ તો સલાહ આપે છે. સલાહ સૂચન લેવા થોડા આવ્યો છે. હું કહું કે જો બાપુ, આ તમને ખબર તો પડી ગઈ ને કે અમે કયા વાંધામાં છીએ એમ. હે, અમારી ઉપર કેવું દુઃખ છે અત્યારે, તો તમે કંઈક કરો ને બાપુ. કંઈક એવું કરો ને કે અમારા ઘરવાળા છે ને એની બધી ચિંતા મટી જાય અને હું હાજી નરવી રહું. છો બેટા, તું હવે આવી ગઈ છે ને તો મારા આશીર્વાદ છે કે તારી તબિયત સારી રહે. અને તારા ઘરવાળા છે ને સ્વભાવે બહુ કડક છે, એ હામાં તારા જવાબ આપે છે, પણ બેટા તારા ધર્મપત્ની જે કહે ને એમાં ધ્યાન રાખજે, એનું અપમાન ન કરતો. જ્યાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, ધંધાકીય વસ્તુ કરો ને તો 2 વાર વિચારીને કરજો. એ જ કહું છું તમને. તો તારા ગયેલા પૈસા પણ પાછા આવી જશે. અને જે પૈસા તારા લઈ ગયો છે ને, તારા સાચી દાનતના પૈસા છે ને, તારી પાસે ફરી પાછા આવી જશે. જા બેટા, આશીર્વાદ છે. આભાર તમારો. આટલું કહ્યું એટલે મને બહુ સારું લાગ્યું. અને મારી કરતાં વધારે આને. હવે મને લાગે છે કે જલ્દી સારું થઈ જાય. અને હું ધ્યાન રાખીશ, મારી પત્નીનું અપમાન નહીં કરું. ભૂલ થઈ ગઈ છે કદાચ, મારી ભૂલ થઈ હોય તો માફ કરજો. ક્યારેય કોઈનું અપમાન નહીં કરતા. વડીલોને માન સન્માન આપતા રહેજો અને થોડીક ધાર્મિક પ્રવૃત્તિ કરતા રહેજો ને, ભગવાન તમારી સાથે રહેશે. કરવાના કઈ? ના ના બેટા, અમારા આશ્રમમાં કાંઈ નથી જોતું, કોઈને કાંઈ નથી જોઈતું. એમ તો કીધું એમને કે દાન પૂન કરતા રહેજો. એટલે ધાર્મિક પ્રવૃત્તિ કરવાનું કીધું છે. કોઈ ગરીબ ભૂખ્યાને અન્નનો દાણો આપજો, કોઈ સ્કૂલના છોકરાઓની ફી ભરી દેજો. જાઓ બેટા. બાપુ, આનું મગજ છે ને દિવસમાં 24 કલાકમાંથી 22 કલાક ફરેલું જ હોય. એનું કંઈક કરો ને. મારું રહેવા દે, આપણા પાછું જ્ઞાન આપશે. આપણા આશ્રમમાંથી 108 તુલસીની માળા છે ને એ લઈ જજે અને એને કહેજે કે દિવસમાં 3 વાર માળા કરે. 3 વાર ન થાય ને તો 2 વાર કરજે, ખાલી સવાર અને સાંજ. 2 વાર ન થાય 1 વાર હાલે. પછી તો તમારી મનની મરજી છે. તમને સમય મળે ત્યારે ભગવાનનું નામ લેજો ને માળા કરજો, તમારો બેડો પાર થઈ જશે. જા બેટા, કંઈક ઓલી આયુષ્યમાન ભવ. ભભૂતિ કે એવું કંઈક હોય તો દ્યો, તો પીવડાવી દઉં. બેટા, એ ભભૂતિ જોઈએ છે ને એ તુલસીની માળા લેશે ને ત્યાં જ મળશે. તું લઈ જા ને, અઠવાડિયા માટે પીવડાવ, પછી જોને સ્વભાવમાં કેટલો સુધારો થાય છે. અમારો ઠાકર બેઠો છે ને, બધી રક્ષા કરશે. જાય આયુષ્ય. સ્વભાવ નથી સુધારવાનો. જે ભાગી ગયા છે ને પાછળ આવી ગયા, પતી ગયું. હાલો આયુષ્યમાન ભવ. જોયું ને, કીધું ને બાપુએ કે શ્રદ્ધા રાખશો તો થાય. મોડું જોઈને કહી દે બાપુ. ચાવી તો મૂકીને જવાય ઘરે. અહીંયા જ પડી ત્યારે. હા, અહીંયા મૂકીને જ ગયા. તો જો આ રહી બધી ચાવી અહીંયા જ છે. પણ તને કહેવાનું ભૂલી ગયા. શું છે કે હું આવી ઉતાવળમાં હું બાપુ પાસે લઈ ગઈ ત્યાં. બાપુ આપણા ગામમાં આવ્યા છે. એ છે ને આમ ભ્રમણ કરતા હોય. એ આવ્યા ને તો મને છે ને એક જણે કીધું કે તમારી ભાભી માં નથી બનતી ને તો માં બની જાય. જો ફળ આપ્યું બાપુએ. હવે બેન, તમને તો અક્કલ છે ને, આને ભલે અક્કલ ન હોય, એટલી બુદ્ધિ ન ચાલે. આ બાપુથી શું થવાનું? અને આ બાપુના ચક્કરમાં નહીં પડવાનું. ક્યાંક બીજું કંઈ આડું અવળું કરી નાખ્યું તો. અને હવે કેટલાય ડૉક્ટરને બતાવ્યું અને બધા જ ડૉક્ટર કહે છે આ ક્યારેય માં નહીં બની શકે. એટલે વાર્તા પૂરી. હવે આને ગમે ત્યાં બતાવો, ગમે તેટલી બાધાઓ કરો, ગમે એ કરો, આ માં ન બની શકે. એ બાપુ છે ને બહુ વિશ્વાસ, એટલે કે એ કોઈને જલ્દી જવાબ નથી દેતા. આજે અમે ગયા ને તો ચોખ્ખું જોઈને કહી દીધું કે આનામાં બહુ એટલે બહુ જ સ્થિરતા છે. આપણા ઘરનું
નામ ઉજાગર કરશે, આ બહુ આપણા કુળને તારશે અરે એવી છે. આપણા કુળને ડૂબાડી નાખ્યું એણે. આ બાપુએ જો બધી જમીન એના નામે ન કર્યું હોત ને, આ ઘર જો મારા બાપુ એના નામે ન કર્યું હોત તો ક્યારના એના ઘરની બહાર કાઢી મૂકત. આ તમારી મજબૂરી છે કે આ ઘરમાં રહેવા દેવી પડે છે. અરે એ મજબૂરી નહીં, પણ આમ તો જો કે મને છે ને ભાઈ તકલીફ જ હતી એનાથી, પણ આ બાપુએ કીધું ને તો થોડો વિશ્વાસ બેઠો છે. કીધું છે ખાલી થોડા શુક્રવારે એને વ્રત કરવાનું છે અને સાચા હૃદયથી કરશે ને તો માં બનશે જ. આટલા બધા ડૉક્ટરો ગાંડા છે, આટલા બધા રિપોર્ટો કરાવ્યા એ ખોટા છે બેન. આ તને શ્રદ્ધા હતી તો આ લઈ ગઈ. હવે જોઉં છું કે કઈ રીતે માં બને છે. મતલબ માં બની જાય તો સારું છે, તો તું આ ઘરમાં રહેશે બરાબર, નહીં તો પછી તું તને ઘરમાંથી કાઢી તો નહીં શકું, એ તો મારી મજબૂરી છે, પણ બીજું તો કરી શકું ને. શું બીજું કરી શકે? એટલે મતલબ બીજી બાયડી તો લાવી શકું ને. આ શું બોલો છો તમે? સારું લાગે આ બધું કાંઈ તમને બોલતા? બેન ઊભા છે ને તમે આવા શબ્દો બોલો છો? હા, થોડો સમય જાળવી જા, પછી જોઈએ આપણે કેમ થાય છે. હા, થોડો સમય જાળવી જા. ખોલને તાડું ખોલ, આ ફળ ખાવાનો સમય આવી ગયો છે. 3 મહિના કેટલા? 3 મહિનામાં જો તું માનો બની શકી ને તો પછી આ ઘરમાં બીજી બાયડી આવશે બરાબર. બની જાય એટલે બાપુનો પ્રોસેસ બની જાય, મને વિશ્વાસ છે. ચાલો હું જાઉં છું મારા ઘરે. હો, આવજે. ચાલો. દોડે જો હું હતું હું આ બાપુ હતા. પણ હું ના પાડતો હતો ને કે હું આ બધી વસ્તુમાં નથી માનતો. તો મને કે હું પરિણામ મળ્યું? સલાહ સિવાય કંઈ આપ્યું કોઈ? અને તું વિચાર કર કે એવી રીતના જો કોઈ પૈસા પાછા લાવી શકતું હોય તો બધા આ જ કરે ને. સમજો, આપણે એને કાંઈ કીધું હતું? આપણે તો જઈને ખાલી બેઠા ને પગે લઈ ગયા, ત્યાં એને કહી દીધું ને કે હું માંદી રહું છું, આ તમારે ધંધામાં નુકસાન થયું, બધું ન કહી દીધું? સામાન્ય જ કહેવાય આ બધું. કોઈ પણને ખબર જ છે કે થોડી ઘણી બીમારી બધાને રહેતી હોય, અને રહી વાત ધંધા માટે તે કોઈક આપણા ભગવાનના દર્શનને જતા હોય, કંઈ માગવા જતા હોય, આ બધા છે ને કોમન સવાલના જવાબો છે. અને સવાલો પૂછી શકે કે આવું આવું થાય છે, જેનાથી આપણે એમ જ કહીએ કે હા 5 સવાલ પૂછ્યા એમાંથી 2માં તો આપણે આ જ પાડવી પડે. હા, તમારા જેવું નાસ્તિક માણસને નથી જોયું હજુ સુધીમાં ક્યારે. તારી હિસાબે હું અહીંયા આવ્યો હતો બરાબર છે, જેથી કરીને તને મનનું મનમાં ન રહે કે મેં તારી વાત ન માની. પણ આવી ગયો ને હવે. પણ હવે મહેરબાની કરીને બીજી વાર મને ન કહેતી. એના અઠવાડિયા પછી ભલે કીધું હા, પણ હું નહીં આવું. એ તો આપણને હે ને એમ થોડુંક રાહત થાય ને એટલે તમે જ સામેથી મને કહો કે હાલ તો ઓલા બાપુ પાસે જઈ આવી. એટલે આમાં રાહત થવા જેવું હતું શું? એ કે ને એ જે રીતના વાત કરતા હતા એ પ્રમાણે તો કદાચ કોઈ વડીલ પાસે બેસીને આપણે બેસીએ ને તો એ પણ આવી જ વાતો કરે કે આમ કરાય આમ ન કરાય, સામેવાળા માણસને પરખાય, આ કરાય તે કરાય. પણ આવો આપણી સાથે થાય ને પછી ખબર પડી જ જાય આપણને કે આગળ જતાં આપણે શું કરવું, શું ધ્યાન રાખવું. હા, પણ છેલ્લે એણે શું કીધું? છેલ્લે એણે એવું કીધું કે જો મારા તમને આશીર્વાદ છે કે તમને છે ને ધંધામાં બધુંય હરખું થઈ જાય, તમારા પૈસા પાછા આવી જાય અને હું હાજી હારી થઈ જાય. આવું કોઈ વડીલ કે આમને આશીર્વાદ દે પણ એના આશીર્વાદ દીધે કંઈ થાય? એવું તો આપણા ભગવાન પાસે 2 હાથ જોડીને આપણે વિનંતી કરીએ ને તો ભગવાન આપણે તથાસ્તુ જ કહેતા હોય. તો એ આને છે ને આ ભગવાન નવરા ન હોય ને એટલે આપણી ને ભગવાનની વચ્ચે આવા વચ્ચેવાળા લોકો રાખે, સંત મહાત્મા, એને એ આપણી વાત ભગવાન સુધી પહોંચાડી દે. એવું? વાહ વાહ વાહ, તું નવું લાવી હે. બાકી વચ્ચેની કડી જોડવા માટેના વ્યક્તિઓ જે આપણને ભગવાન ડાયરેક્ટ નથી મળી શકતા, એ એમને આ મળે અને આ મળ્યા પછી એ મળે, એ મળ્યા પછી આ મળે ને આ મળ્યા પછી આપણને મળે. એવું? હા, આભાર તમારો. એનો ભગવાન હારે ડાયરેક્ટ કનેક્શન હોય તો ત્યાં જતા એ છે ને આટો મારવા. પૂછ્યું તે ક્યારે? મેં કોઈ દિન પૂછ્યું તો પૂછી લેતી હો કે તમારે કેટલોક સંબંધ સારો અને કેવી રીતના ત્યાં જાવ છો. એવું બધું બાપુને ન પૂછાય. આ અપમાન કરો તમે, ન્યાય એનું અપમાન કરીને ખરેખર તમને તને મેં છે ને કીધું ને તમે ચૂપ રહેજો એમ. તું જેને વધારે પડતું વિચારે છે ને તારી બુદ્ધિ છે ને એ જરાક ઓછી કામ કરે છે. એટલે છે ને કામ કરતી કેવી રીતના કરવી ને એ શીખ પહેલા. આ બધી વસ્તુમાં ન પડ. મારી બુદ્ધિ એને બહુ કામ કરતી હતી. હા જો આ તમે જે રીતે વાત કરો છો ને એ રીતે વાત કરીને આટલા વર્ષોમાં છે ને તમે મને ઓછી બુદ્ધિની કરી દીધી. હશે. હું કોઈનું અપમાન કરવા નથી માંગતો અને મારે કોઈનું અપમાન કરવું નથી. હું ખાલી એટલું કહું છું કે મને એ યોગ્ય નથી લાગતું એટલે હું નથી માનતો અને મારે નથી માનવું. ઓલી વિભૂતિ દીધી છે કે નહીં, પીવો એટલે ફરક પડે આમાં કંઈ.
હા કૂતરાની ખોપરી લઈને ફરે છે. કૂતરાની ખોપડી તો સારી કહેવાય ને કે બચારો વફાદાર તો રહી છે. હા આમાં તો વગર ખોપડીએ ફરે છે અને બાજુમાં હાવ ખોપડી વગરનું, એનું શું કરવું? ચાલ. ભગવાન પાણી લઈ આવું? નહીં, અત્યાર સુધી તે મને બહુ પાણી પીવડાવ્યું છે, બસ હવે નહીં. શું થયું? કેમ આમ બોલો છો? શું થયું એ કેમ આમ બોલું છું? જો તું અને મારી બેન એક મહારાજ પાસે ગયા હતા, સાધુ પાસે ગયા હતા, તો મેં તને કીધું હતું 3 મહિનામાં જો મને ખબર પડી જશે કે તું માં બનવાની છે તો પછી આપણી જિંદગી આમને આમ ચાલશે, તું મને બાપ બનવાનું સુખ આપી દેશે તો. પણ જો હું આપી શકે તો પછી હું બીજા લગ્ન કરીશ. ગોવિંદ, આ શું બોલો છો તમે? આપણા લગ્નને થોડા નખર ઝાઝા 9-10 વર્ષ થઈ ગયા છે. હવે લગ્ન તોડવાની વાત કઈ સારી લાગે? જો તમે આવું બધું ન બોલો. તમે વિશ્વાસ રાખો, બધું સારું થઈ જાય. કીધું છે ને બાપુએ કે બધું સારું કરી દેશે, પછી શું? કીધું હોત તો ક્યારનું થઈ જાત. આ 3 મહિનામાં ખાલી 2 દિવસ બાકી છે. કેટલા? 2 દિવસ. 2 દિવસ હજી હું થોભી જાઉં છું. 2 દિવસમાં જો તું મને સારા સમાચાર આપી દે તો જે છોકરીને મેં લગ્ન માટે સમજાવી છે અને હું ના પાડી દઈશ કે ભાઈ મારે લગ્ન નથી કરવા. પણ 2 દિવસમાં જો મને સારા સમાચાર ન મળે તો પછી 3જા દિવસે એનું અહીંયા ના આગમન ના, થશે. એવું ન કરો ગોવિંદ. ભગવાન માતાજી પર વિશ્વાસ રાખો, બધું સારું થઈ જાય. ને બાપુ તો માણસ જ છે ને, એણે તો આપણને શ્રદ્ધા બંધાવી છે કે ભગવાન થોડી છે કે એ આપણને બાળક આપી દે. શ્રદ્ધા ખરેખરી તો ભગવાન ઉપર જ રાખવી પડે. જો હું ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે બધું સારું થઈ જાય, અને તમે વિશ્વાસ રાખશો ને તો સારું થઈ જશે. તમે આમ નબળા પડશો તો આપણું ભેગું નહીં થાય. છતાં હું તો એ જ કરીશ જે મેં તને કીધું છે. અત્યાર સુધી રાહ જોઈ લીધી. 10 વર્ષ ઓછો સમય કહેવાય છે, અને જો મારે સંતાન નહીં થશે તો પછી મારું કુટુંબ અહીંયા જ સમાપ્ત થઈ જશે. મારો વારસદાર ના હોય તો પછી શું મતલબ છે આ જિંદગી જીવવાનો? હા, એમ ઈચ્છે છે કે હું ના ના, તારા આરામથી, એમ તારા નામે બધું છે એટલે તને કદાચ એવું હશે. એવું કાંઈ નથી ગોવિંદ. આ બધું મારે શું કરવું છે? મારો સંસાર તો તમારાથી છે, તમારા વગર કાંઈ નથી. મહેરબાની કરો, થોડી શાંતિ રાખો એટલે બધું સારું થઈ જશે. 10 વર્ષની શાંતિથી મોટી શાંતિ બીજી કોઈ ના હોઈ શકે. અત્યાર સુધી મારાથી જેટલી બની એટલી શાંતિ મેં રાખી છે, પણ હવે નહીં. બસ આ મારો છેલ્લો નિર્ણય છે, અને મને ખબર છે કે 2 દિવસમાં કંઈ થઈ જવાનું નથી. જો અત્યાર સુધી ભગવાન પ્રગટ નથી થયા મારા ઘરે તો પછી હવે નહીં થશે. તો 2 દિવસ પછી તું તૈયારી કરી રાખજે નવા મહેમાન આવવાની. જો નવો મહેમાન તું આપી દે તો પછી તારે તૈયારી કરવી નહીં પડે, પણ જો ન આપી શકે તો પછી તૈયારી કરવી પડશે. ઠીક છે? ગોવિંદ ભાઈ, ગોવિંદ. તમે હા, હું ક્યાં છે? ગોવિંદ દેખાતો નથી. એ ક્યાંક બજારમાં જવાનું કહેતા હતા. કામ હોય તો ફોન હોય તો કરો. ના ના, એનું કાંઈ કામ નહોતું. કામ તો તમારું હતું. શું થયું છે? કાં ઉદાસ બેઠા છો? બેનબા, તમને તો ખબર છે કે બાપુએ આપણને શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાનું કીધું હતું કે જો તમે શ્રદ્ધાથી હાલશો ને તો એક દિવસ જરૂર સારું થશે. તો તમારા ભાઈએ 3 મહિનાની આડી લીધી કે 3 મહિનામાં હરખું નહીં થાય ને તો હું તને મૂકી દઈશ. નથી બાપુએ બોલી કરી 3 મહિનાની, કે નથી આપણે એવું કાંઈ વિચાર્યું, તો પણ તમારા ભાઈ વાતને પકડીને બેઠા છે. મને હવે એ નથી સમજાતું કે હું શું કરું. 3 મહિનાના સમયને 2 દિવસનો જ વાર છે. 2 દિવસમાં તો ક્યાં ચમત્કાર થવાનો હતો? થાય, હંધુય થાય.
જો ઉપાધિ ન કર. હું તો એને સમજાઈને થાકી કે તું આ બીજા લગ્ન કરવાની વાત ન કર, પણ એ માનતો જ નથી. પોતાની જ મનમાની કરે છે અને એમ સમજે છે કે એ જે કરી રહ્યો છે એ સાચું, પણ એવું નહીં થાય. મને વિશ્વાસ છે. જો હું પહેલાં તને કતરાતી હતી, કેવું બોલતી હતી, ન બોલવાનું બોલતી હતી. મને ખબર છે કે હું બોલીને એનો અસર તારી પર થવાની તો છે જ ખોટી કરી, પણ મને એમ થતું હતું કે ક્યાંક મારા ભાઈના ઘરનું પારણું બંધાઈ જાય. હવે મને ખબર છે કે નક્કી મારા ભાઈના ઘરે પારણું બંધાય. આ ખોટી ઉપાધિ કરવાથી કે ચિંતા કરવાથી કાંઈ નહીં થાય, સમજ્યા? જાણું છું, પણ તમારા ભાઈની જીદ છે કે 2 દિવસમાં હારા સમાચાર નહીં આવે ને તો એ બીજા લગ્ન કરશે. અરે એને તો છોકરી ગોતી લીધી છે. તમે જ વિચારો ને બેન, હવે આટલા વર્ષ પછી હું મારા માવતર હું મોઢું લઈને જઈશ અને ગામમાં હું શું કહીશ કે મને શું થયું? સાચી વાત છે. કોઈ પણ વ્યક્તિ હોય એના મન અને મગજ પર શું વીતતી હશે એ તો તમને જ ખબર ને. પણ તમારે તમારા માવતરે નહીં જવું પડે. આ ખોટી ચિંતા કરો છો અને લગ્ન ગોવિંદના નહીં થાય બીજે. જોજો હાજે ને હરિધારે ને તો હંધુય કરી શકે. માનું છું કે ડાક્ટરને બતાવ્યું ને હંધુય કર્યું, પણ હંધામાં તમે પાસ ન થયા, પણ આમાં પાસ થાઓ. શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા રાખો ને તો ભગવાન આપોઆપ પૂરી કરે. હા, કહેવાય ને કે અંધશ્રદ્ધા નથી રાખવાની, ભગવાન પર વિશ્વાસ રાખવાનો છે. અને બાપુએ શું કીધું હતું કે તમે ઉપવાસ કરો અને માતાજીને પ્રાર્થના કરો કે મારા ઘરમાં પારણું બંધાય, અને બંધાય જ. નહીં બંધાય એવું નહીં થાય. હા બેન, મને પણ ભરોસો છે. આવ્યા છો તો બેહો, ચા. નક્કી સારા દિવસ જતા હશે. ભાભી, હું કહું છું તમને, આમ આવો. આદિ પહેલા ક્યારેક થયું છે આવું કઈ? અરે બેન, મળવા આવી છો લાગે ભાભીને. હા, બસ વાત થઈ ગઈ ભાભી સાથે. 2 દિવસમાં તુંય આવજે, નવા મહેમાન આવવાના છે. એક મિનિટ 2 દિવસ પછી નહીં, અત્યારે આ ભાભીની તબિયત ન સારી એનું જો. આ પહેલા આવું કઈ થયું છે? કેમ, શું થયું? દવાખાને લઈ જવી છે ભાભી? કોઈ દી નહીં. દવાખાને નહીં, માસિક ધર્મમાં આવ્યા હતા 2 મહિનાથી. યાદ નથી, પણ બહુ ટાઈમ થઈ ગયો છે. ઓ ગધેડા, શું માં બનવાના છે ને તું બાપો? હા બેન બાપ, એવું ક્યાં નક્કી છે? કહું છું ને, હું અનુભવ પરથી કહી દઉં છું, આ મોડું જોઈને. હા, નક્કી. સાચું? હા નક્કી. ખરેખર ભાભી માં બનવાના અને તું બાપ. જોયું ને, કીધું તું ને કે ભગવાન પર શ્રદ્ધા રાખે ને એટલે હંધુય હારું જ થાય. મને ખબર નથી પડતી કે હું ખુશ થાવ કે દુઃખી. કેમ? 10 વર્ષથી આ માં નથી બની શકતી. અચાનક હવે કહે છે કે આ માં બનવાની છે, અને મેં લગ્નની બધી તૈયારીઓ કરી નાખી છે. હા, તે જ્યાં લગ્નની તૈયારી કરી છે ને એને ના પાડ દે. ખબર છે મને કોણ છે ઈ. ઓલી કમળાની છોકરી ને આ આવીને ઘરનું ધનોત કાઢશે. હા, તારી હારે કોઈ બીજું ન ટકે આજ ટકી. અને આભાર, માં બનવાની છે, ધ્યાન રાખ. આમ આવો ભાભી, સમજો? હવે હંધી તારી જવાબદારી, એમને કેમ હાચવવા ને કેમ નહીં. હા, ચાલો, ભગવાને આપણી બાજુ જોઈ લીધું એટલે કોનો આભાર માનું? ભગવાનનો કે પછી તારો? ભગવાનનો જ માનવો પડે. મેં કીધું તું કે આ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા રાખીએ એટલે બધું આપોઆપ સારું થઈ જશે. જોયું? હવે હાલો લાપસીના અંદર મૂકો અને હું છે ને પગે લાગતી આવું મંદિરે, કારણ કે છે ને મને બહુ શ્રદ્ધા હતી. મારે જવું જ પડશે. હું જાઉં છું. હો, અને હવે કોઈ વધારાના કામ નથી કરવાના. અંધાય કામ કરવા હું આવી જાય. હો, સારું બેન, આવશે. હા. ચિંતા નહીં અને કરતા. લગન છે ને માંડી વાળશે. હા, એ મંડાઈ ગયા, સમજી લે. અને માફ કરજે, તને ઘણું બધું સંભળાવ્યું, ઘણું બધું કહ્યું. કાંઈ વાંધો નહીં, હાલ્યા કર.
તો એ ખરે ઘણું બધું કહ્યું. શું કરું, મને બાપ બનો સુખ જોઈતું હતું એટલે એના માટે થઈને મેં બસ તને આટલું બધું કહ્યું. પતી ગઈ નહીં વાત, મૂકી દે. નવેસરથી નવી શરૂઆત કરી. ઠીક છે, તું બેસ, તારા માટે હું શું બનાવું. ચાલ કાંઈ પાણી પીવડાવી દે. હા, હમણાં થોડીક વાર પહેલાં કોની યારે ફોનમાં વાત કરતા હતા? મને ખબર જ હતી કે તું પૂછીશ જ, અને સારું કર્યું કે તે પૂછ્યું. સારા સમાચાર છે. શું? બધું સારું થયું. જે લોકો પૈસા લઈ ગયા હતા ને એ લોકોએ મને ચેક આપ્યો છે, અને એક જણાએ મારી સાથે અત્યારે વાત કરી. એને કીધું કે હું તમારા પૈસા જલ્દી પાછા આપી દઈશ. સમજી લે કે બધું બરાબર થઈ ગયું છે. જે ચિંતા હતી કે કદાચ બધું જ વેચાઈ જશે, હવે એવું નહીં થાય. હવે કંઈ નહીં વેચાય. ફરીથી આપણી ફેક્ટરી ચાલુ રહેશે અને ફરીથી મારો ધંધો પણ ચાલુ થઈ જશે. ખરેખર માનવું પડે. જોયું ને, મેં કીધું તું આ બધો જ કમાલ છે ને ઓલા બાપુનો છે. હવે તો તમે માની ગયા કે નહીં? હા, હજી અઠવાડિયું નથી થયું, હજી 5 દિવસમાં આટલી વસ્તુ થઈ ગઈ. વિચાર કરો. અને હું આ 5 દિવસ થયા, મને કંઈ વાંધો નથી. એને મસ્ત ઘરનું કામ કરું છું ને રહું છું. હા, હવે માનવું પડે. કેમ કે હું આ બધી વાતમાં માનતો નહોતો, પણ જ્યારથી તને એ માળા આપી છે, તું માળા કરે છે મારા બદલાની, હું જોતો હતો. અને તું કહેતી હતી કે હું આ તમારી માટે જ કરી રહી છું. તું પેલી ભભૂતિ લાવી છે, મને છુપાઈ છુપાઈને મારા પાણીમાં મિક્સ કરીને મને પીવડાવતી હતી, એ પણ હું જોતો હતો. છતાંય તે હું તારા વિશ્વાસને તોડવા નહોતો માગતો. એટલા માટે જોઈએ મેં કીધું શું થાય છે. એટલે તમને ખબર હતી એમ ને હું તમને ભભૂતિ પીવડાવું છું? ખબર હતી, પણ આજે વિશ્વાસ થઈ ગયો કે ના, અમુક વસ્તુઓમાં માનવું પડે, વિશ્વાસ કરવો પડે, થોડો સમય આપવો પડે, પણ બધું સારું પણ થઈ જાય. જો તમને વિશ્વાસ હોય તો. મને નહોતો પણ તને હતો. તને વિશ્વાસ એ હતો કે જે સમય આપ્યો છે એ સમયમાં બધું જ ઠીક થઈ જશે. અને હું તો બસ ચિંતામાં ફર્યા કરતો હતો કે હમણાં સમય પૂરો થઈ જશે અને તારો વિશ્વાસ પણ તૂટી જશે. પણ એવું ન થયું. ના, મને તો પૂરેપૂરો વિશ્વાસ હતો એ બાપુ, અને હજી એ છે. એમણે કહ્યું એ પ્રમાણે બધું થયું છે. તમારો સ્વાભાવિક ધીમે ધીમે થોડો શાંત થવા લાગ્યો છે. હવે તો સમજી લે કે સાવ શાંત જ પડી ગયો છું. ખુશી એટલી છે કે હું કહી શકું એમ નથી. કારણ કે જે માણસ પાસે કંઈ જ નહોતું બચ્યું, ફરી પાછું બધું પાછું આવે છે, તો માણસને ખુશી તો થવાની જ છે ને. અને હું દિલથી આભાર માનું જ તારો. થેન્ક યુ કે તે આટલું બધું વિચાર્યું અને આટલી ભગવાન પાસે તે માંગ કરી અને ભગવાને આપણી વાત સાંભળી. તો ચાલ હજી દિલથી એક આભાર માનતા આવીએ. હા, હું એ જ કહેવાની હતી કે અઠવાડિયાની તો હજી વાર છે, પણ આપણે બંને જઈ આવીએ. હું તૈયાર છું. આપણે અત્યારે જઈ આવીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુ. આવો. હા, તમને મળવા આવી છું, તમારો આભાર માનવા આવી છું. બાપુ, તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. હા, તમે મારી ભાભીને જે કીધું તું ને કે શુક્રવારે વ્રત કરજો, કથા કરાવજો, આ કરાવજો, તે કરાવજો, તમે એનું પરિણામ તો જો. મારી ભાભી માં બનવાની છે. અરે આ તો સારું કહેવાય ને. ભગવાનની કૃપા તમારી ઉપર થઈ ગઈ. બસ હવે શ્રદ્ધા રાખીને કામ કરજો. બહુ ફાઇન તમારે ત્યાં બાળક બી જન્મ છે. હા, ધ્યાન રાખજો એનું, ખાવા પીવામાં, હળવા ચાલવામાં, કામ કરવામાં ધ્યાન રાખજો. બસ કહેવાય છે ને, અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા હોય ને તો માણસ ગમે એટલી હાથ દેખાતી હોય ને ત્યાં પણ એ જીત પામી જ લે. અને અત્યારે પણ એ જ થયું છે. હા, તમારામાં મને શ્રદ્ધા હતી કે બાપુ જે રસ્તો બતાવશે ને એ ખોટો નહીં બતાવે. કારણ કે ક્યારેય તમે કોઈને ગેરમાર્ગે દોર્યા જ નથી. હંમેશા સૌનું ભલું કરવાનું વિચાર્યું છે. બાપુ, બસ તમારા અને ભગવાનના આશીષ હંમેશા અમારા ઘર પર આવી રીતે રહે ને એવા આશીષ આપો.
ખુશ રહો ખુશ રહો ખુશ રહો. તો જાઉં છું. હા, તમે ઘરે પધરામણી કરજો હો. જય શ્રી કૃષ્ણ. રામ રામ. રામ રામ. કેમ છો? સારું છે. હા. આયુષ્યમાન ભવ આયુષ્યમાન ભવ. બેટા બહુ ખુશ છે. હા, તું પણ. તમે જે આપેલા આશીર્વાદ હતા ને ફળ્યા. સાચું કહું તો તમે તો અઠવાડિયાનું કહ્યું હતું, પણ 5 દિવસની અંદર ચમત્કાર થઈ ગયો. મેં કહ્યું હતું ને કે મારી સાથે ખોટું થયું છે. એ લોકો સામેથી મને પૈસા આપવા તૈયાર છે. મારા બધા પૈસા પાછા આવી જવાના છે. મારું બધું વેચાઈ જવાનું હતું, એની જગ્યાએ હવે કંઈ જ નહીં વેચાય. બધું બરાબર થઈ ગયું છે. બેટા આને ચમત્કાર ન કહેવાય, એમાં ભગવાનની કૃપા કહેવાય. અને દીકરીએ અંતર મનથી પ્રાર્થના રાખી હતી, શ્રદ્ધા રાખી હતી, વિશ્વાસ રાખ્યો હતો, એનું આ ફળ તને મળ્યું છે બેટા. સાચું કહું ને બાપુ, આ બધોય તમારો જ ચમત્કાર છે. તમે ભલે ન કહો, હા, સંત મહાત્મા હોય ને એને કોઈ દી જસ લેવાની આદત ન હોય. હા, પણ અમને તો તમારા ઉપર ભરોસો વધારે બંધાઈ ગયો છે હવે. કે પહેલાં જ્યારે હું અહીંયા આવ્યો ને ત્યારે જોકે હું નાસ્તિક હતો, પણ હવે એવું લાગે છે કે હા, મારી ભૂલ હતી. હું ભગવાનમાં વિશ્વાસ નહોતો કરતો. હું આ બધી વાત પર વિશ્વાસ નહોતો કરતો કે કોઈ આપણને કંઈ કહે ને એ ચમત્કાર બતાવી દે ને થઈ જાય. તો તમે તો સાચે ચમત્કાર બતાવ્યો. અરે બેટા, મેં ક્યાં ચમત્કાર બતાવ્યો છે? અને તું કહે છે ને કે ભગવાનમાં કોઈ માનતું નથી અને નાસ્તિક હતો, પણ આ બધું છે ને, આ બધું કહેવાનું હોય છે. લોકો ભગવાનને મંદિરમાં શોધવા જાય છે, અહીંયા શોધવા જાય છે, પણ ભગવાન તમારા અંતર આત્મામાં જ બેઠો છે. પહેલાં એને શુદ્ધ રાખો, મન ચોખ્ખું રાખો ને, તો ભગવાન આપણે આપણામાંથી જ મળી જાય છે, પણ આપણે ઓળખી નથી શકતા. અને આપણે મંદિર મસ્જિદમાં બધે ઓળખવા જઈએ છીએ. એટલે બેટા તું સારું કોઈનું વિચારશે ને સારી વિચારધારા રાખશે ને તો તારી સાથે સારું જ થશે. ક્યારેય ખોટું વિચારવાનું પણ નહીં, અને સારું વિચારો તેનું પરિણામ સારું જ આવે છે. અને બેટા એ ભગવાનની કૃપા તમારા ઉપર થઈ ગઈ છે. તો પણ બાપુ, અમને તો તમારા ઉપર બહુ શ્રદ્ધા છે, એટલે તમે એકવાર અમારા ઘરે પધરામણી કરજો હો. ઠીક છે બેટા. અને હું પણ આવતો રહીશ. આશ્રમમાં કંઈ પણ જરૂર હોય તો હું મદદ કરીશ. હા બેટા, અમે ધાર્મિક કાર્યક્રમો, નવરાત્રિ, ગણેશ ઉત્સવ જેવા ઉજવીએ છીએ, જન્માષ્ટમી જેવા. ત્યારે આવવાનું તમારે, બધા લોકો આવતા જ હોય છે. ભલે, મારાથી બનતી કોશિશ હું કરીશ. સારું બાપુ, સીતારામ. સીતારામ. ખુશ રહો ખુશ રહો ખુશ રહો.